આખું જેકેટ બરફ થઈ ગયો જો, આખું ભરાણું જો બરફ છે ને. બરફ કેટલો બરફ પડે અત્યારે હાથમાં. ગોલ્ડની આપણું ગોલ્ડ વાળું તો ફેવરેટ હોય, પણ આ શોપિંગ કઈ જાય ડીલ કરવા માટે. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો કેમ છો બધાય? આજે સવારનું વેધર એટલું બધી ખરાબ થઈ ગયું છે ને કે વાત ના પૂછો. સવારના મેં ધ્યાનશ્રીને મૂકવા ગયો સ્કૂલ હવે ને, તો બરફ પડ્યો. ઘરે આવ્યો, પાછું બરફ પડ્યું. થોડીક વાર થયું વરસાદ પડ્યો, પાછું થોડીક વાર થયું પાછી બરફ પડી ને અત્યારે તડકો પડ્યો. એટલે આખા દિવસનું 3-4 ઋતુ ભેગી થઈ ગઈ છે. અને અત્યારે પવન પણ બહુ છે અને તડકો પણ દેખાય છે. ને મેં લાવ્યો તો BNQમાંથી થોડાક ઝાડ લાવ્યો હતો, એટલે પેલી ગાંઠ કે ને એ લાવ્યો હતો. તો મેં કીધું કે અત્યારે છે ને એને વાઈ આવું. અત્યારે મેં જોયું બહાર પવન બહુ જ ફૂંકાયેલો છે ને, તો પણ જાઉં છું ને જોઉં છું કે વેધર કેવું છે તેને. ઝાડ તો વાઈને આવું આગળ, કેમ કે ઝાડ નહીં વાય ને તો પછી ઝાડ બગડી જશે. અને વરસાદ પડ્યો છે અને બરફ પણ પડી છે. થોડું ઠંડુ પડશે તો એક જેકેટ પર લઈએ અને જેકેટ પહેરીને પછી જઈએ આપણે. જેકેટ તો પહેરી લીધી છે અને ભેગે ટોપી પણ પહેરી લઈએ. તો ટોપી પહેરી લઈએ ને તો થોડુંક કાનનું પર સેફ્ટી થાય, કેમ કે પવન બહુ છે ને, તો ટોપી પહેરવી જરૂરી છે. ટોપી નહીં પહેરીએ ને તો પછી આગળ આપણે છે ને થોડાક હજી બીમાર થઈ જાઉં. તો ઓલરેડી શરદી ને ઉધરસ ને એવું બધું તો છે જ, પણ વધારે બીમાર થઈ જાય. પાછો બીમારી તરત થઈ જવાય છે અહીંયા, કેમ કે વેધર એટલું બધું ખરાબ થઈ ગયું ને. એક દિવસ ઠંડુ ને એક દિવસ ગરમ ને એક દિવસ ઠંડુ ને એક દિવસ ગરમ ને. કંપનીની જેકેટ જ પહેરી લીધી અત્યારે, કેમ કે એ થોડીક શું કહેવાય કોટનની છે એટલે ગરમ થોડીક છે. બીજી હમણાં પહેરા તો અંદરમાં થોડુંક ઠંડુ હોય કપડાની, લેધર. તો અહીંયા છે મેં ઝાડવા લાવ્યો છે એ, તો તમને બતાવું ગાર્ડનમાં જઈને. તો મેં તો આવી ગયો ગાર્ડનમાં ને આવા કંઈક ફ્લાવર લઈ આવ્યો છે, કેમ કે આ વર્ષની છે આ પાછી વાવણી. કેમ કે કેટલા વર્ષથી લઈ આવીને વાવું છું, પણ ઉગતું કંઈ નથી. ને અત્યારે જો પવન કેટલો બધી છે, બહુ પવન છે આજે. ને મેં પવનમાં અહીંયા વાવવા માટે આવી ગયો. જોઉં ઠીકઠાક લાગે તો આગળ વાઈશ, નકર પાછું ઘરમાં અંદર, કેમ કે બહુ જ પવન છે. અને અહીંયા તો જો કેટલા મસ્ત ફ્લાવર આવી ગયા છે. એકદમ મસ્ત ગુલાબ જેવા ફૂલ દેખાય છે અત્યારે, પણ આ ગુલાબ નથી. પણ કંઈક ઝાડનું નામ શું છે નથી મને પણ ખબર. આખું થડમાંથી હલી ગયું જો, એને પણ હવે થોડુંક ટાઈડી અપ કરવું પડશે. એક બીજું અહીંયા છે, એમાંય 2-3 ફૂલ આવ્યા છે ને ત્રીજું અહીંયા છે, એમાં હજી દોડવા જ આવ્યા છે, ફૂલ હજી નથી આવ્યા. આ તો અત્યારે જ વાવ્યું છે. ને બસ ગાર્ડનને બધી મસ્ત છે. ગુલાબમાં અપડેટ પાછું આજે આપું તમને, કેમ કે બધી અહીંયા એરિયો આખો ગોડી નાખ્યો છે ને એમાં કંઈક વાવી દીધું છે ધાણા. હજી ધાણા ઓછા પડે ઘરે, તો પાછા અહીંયા વાવી દીધા છે ઘરના. હવે કંઈ નહીં, ધાણા તો રહેવા સારા છે, ખાવાના થઈ જશે. ને એક મોગરીનું ઝાડે થઈ ગયું ને આમાં હજી ફ્લાવર આવ્યા નથી. ને બાજુમાં તો કેટલા મસ્ત આવી જશે ફૂલ. પહેલાંના છે આપણે પ્લમ્સના, એકદમ મસ્ત વ્હાઈટ કલરના ફૂલ અહીંયા આવી ગયા છે. અહીંયા પણ એકદમ મસ્ત આવી જશે વ્હાઈટ કલરના ફ્લાવર ઝાડ ઉપર. બહુ સરસ દેખાય છે, જાણે કે બરફના ભરેલા હોય ને એવા દેખાય છે મસ્તીના ઝાડ. અને આપણા અહીંયા પ્લાન્ટમાં ઝીણા મોટા બધાય પ્લાન્ટ છે ને પેલું થઈ જશે. કરણનું એક ઝાડ હતું એ પણ અત્યારે વાવ્યું જોઈએ એનું કેવી રીતના ગ્રો છે તે. ને આપણું આ ઝાડમાં તો હજી કંઈ પત્તું કંઈનું આવ્યું નથી, કેમ કે ને એમાં ને દ્રાક્ષનું આવવાની તૈયારી થઈ ગઈ છે, અંકુર ફૂટવાની. તો અંકુર જો બધા ફૂટવાની તૈયારી થઈ ગઈ છે અને
તો એ આમાં હજી કંઈ દેખાતું નથી. તો એનું પછી તમને અપડેટ આપીશ. ને જો પવન કેટલો બધી છે, પવન બહુ બધી છે. આ બધા ઝાડવામાં પત્તા જ નહીં ને તો કંઈ ખબર નથી પડતી. અત્યારે જો આખું ઝાડ કેટલું આ એક પોટમાં છે કેટલું હલે છે. તો આવી જ રીતના અપડેટ આપવાનું હતું. ને હવે જોઈએ આપણા ઝાડ વાવવાનું શરૂઆત કરી દઈએ અહીંયા. તો આ છે બધાય આટલા બધા લઈ આવ્યો ને આગળ વાવવાની શરૂઆત કરી દઉં. તો પાછો શરૂ થઈ ગયો બરફ. આજે બરફ તો ભારે કરી ભાઈ. આજે બરફ પાછો શરૂ થઈ ગયો. જો એટલું મસ્ત પડે છે. હાથમાં આવે તો તમને બતાવું. આજો હાથમાં પણ આવી જાય છે આટલા બધી બરફ. ત્યારે બરફ તો આખા દીનું કેટલી વાર બરફે બરફ પડે છે. અત્યારે બરફ પાછો શરૂ. વાય ભાઈ આખું જેકેટ બરફ થઈ ગયો. જો આખું ભરાણું જો બરફ છે ને. બરફ કેટલો બરફ પડે છે અત્યારે હાથમાં. હું વાવાયો તો ઝાડ હવે નથી વાવવાનો. પાછો બરફ પડી ગયો આમાં અંદર. પાછું મૂકો સામાન ને આપણે ચાલો ઘરમાં અંદર. કેમ કે મન નથી લાગતું કે આપણે આ કામ કરવા દે તેવું. ને ઝાડ પણ આપણા પાછા સુકાઈ જશે. એના કરતે એક બે દિવસ રહેવા દઈએ. નેક્સ્ટ બ્લોકમાં જોશું આપણે પાછા નેક્સ્ટ વીકમાં. કેમ કે આ વીક તો આખું ઠંડુ ને ગરમની ખબર નથી કાંઈ પડી. ને આગળ જો સામાન લઈને આવ્યો અહીંયા તો બરફ ચાલુ થઈ ગયો. તો હવે આખું જેકેટ બરફ ભરાઈ ગયું. પાછો ભાગી જવાનું ઘરની અંદર. અને નેક્સ્ટ વીકમાં જોશું પાછું વાવણી કરવાનું. આ વીકનું કદાચ ખબર નથી હવે. તો બધા ઝાડવા અહીંયા લઈ આવ્યા પાછા મૂકી દીધા. અને બસ આ કેમેરાનું દિશા બદલી ગયું. તો અત્યારે છે ને પાછું પણ બરફ ચાલુ થઈ ગયો છે. એકદમ જ ફૂલ આવે છે બરફ. તો અત્યારે આજનું વેધરમાં તો આજે કંઈ પૂછવા જેવું નથી ને કંઈ બહાર જવા જેવું પણ નથી. આજે જવાનું હતું રામદૂત માટે સેવા થોડીક કરવા માટે કોચિંગ પાર્ક બાજુ. પણ આજે એક મારું પર્સનલ એક ફોન કોલની પણ વેઇટ કરું છું. એકવાર ફોન કોલ આવી જાય ને તો એ પતી જાય ને તો છે ને આપણે કામ પર નીકળી જાય. અહીંયા છે ને બેઠવાનું રાખ્યું તો એકદમથી મસ્ત બધી કરીને. ને બરફ પણ એટલી પડે છે ને કે વાત જ ના પૂછો. અત્યારે આપણે છે ને ડોર ખોલી ને બતાવું તમને અહીંયાથી. જો બહુ જબરદસ્ત બરફ પડે છે. અને વર્ષ જોવા જેવું જવા જેવું નથી ગાર્ડનની અંદરમાં. એટલું બધી બરફ પડે છે બરાબર. તો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. કેમ છો? તો આજે છેલ્લું નોરતું અને રામનવમી બધું સાથે. આજે કાલે રામનવમી છે. આજે પણ રામનવમી બે રામનવમી બધાય તો બધા બે રામનવમી છે. આજે પણ પારીશ ને રથયાત્રા ઇન્ડિયામાં આપણે દીવમાં આજે નીકળી હતી. તો ચાલો અમે આવી જશે આજના શોપિંગ કરવા માટે. દૂધ લેવાનું હતું એટલે મેં જવાનું છે કામ પર. એટલે બે વસ્તુ કામ પર પ્રફુલ મને મૂકતા જાય અને પેલા આપણે શોપિંગમાં આટો મારી આવે. એટલે દૂધ લેવાનું છે અને બાકીનું કંઈ ખાવા પીવાનું ફ્રૂટ કેવું જોતા આવીએ. ચાલો તો અંદર મળીએ આજના. ભાઈ અમે આવી ગયા છે આજના. ફ્લાવર ઠંડીના ઊંધા પડી જશે કે હું કજો ચલ. તો ભાઈ બધી વેલ આવી છે 3, 4, 5 પાઉન્ડ. સોરી, બહુ બધા અલગ અલગ ફ્લાવરની છે મસ્ત. પ્રફુલ અંદર પણ ફટાફટ વટી ગયા. બહુ ઠંડુ લાગે. શું છે? તેલ છે? તેલ તેલ તો ગયું તેલ લેવા. કાં છે? 7.5 પાઉન્ડ થઈ ગયા. હાય હાય. હા 7.5 પાઉન્ડનું છે. રહેવા દો આપણે પેલા જોઈશું કે ઘેર કેટલું છે. ચાલો ત્યાં ઓફરમાં શું લાગેલું છે જોઈ લે ફટાફટ.
એ સ્કૂલના અહીંયા મળે ને એમાં શું ફેરવટ છે આપણા તો ગ્લાસીસ મૂકવા માટે હું લોકો કે પહેરા હે ઓલરેડી તો ભાઈ આપણે ગ્લાસીસ ચડાવી લીધા છે મસ્ત ગોલ્ડની આપણું ગોલ્ડ વાળું તો ફેરવેટ હોય પણ આ સન ગ્લાસીસ છે ભાઈ આજડામાં બહુ ક્યુટ બેગ આવી ગયો છે પણ ભાઈ 18 પાઉન્ડનો છે કાપડ મસ્ત છે 10 વર્ષ લગી જાય ને 18 પાઉન્ડ વસૂલ થઈ જાય એવું છે ખતરનાક છે પ્રફુલ્લે આની ગુણિયા કીધા કે ઇન્ડિયામાં ઓલા ગુણિયાના બનાવીને ખાવા હોય ને ઘેરે સિમેન્ટની બાસ્કેટ કે ચાલો તો જઈએ આગળ વધીએ શૂઝ બધા આજડામાં આટા મારીએ છે ને ખાલી ક્યાં ભરેલા બટેટા ને બધા જ છે આપણે લેવાનું છે ખાલી દૂધ ગાજર પણ છે તો આપણે લેવાનું છે સ્પેશિયલ દૂધ લઈ આવો દૂધ લઈ આવો દહીં લેવું હોય તો લઈ લો એક ડબ્બું ખબર નહીં ખાતા હોય છોકરા દૂધ લે એકસ બસ ટીશ્યુ પેપર લેવાના છે એટલે 5 પાઉન્ડ નહોતું 3 પાઉન્ડમાં છે 2 પાઉન્ડ માઇનસ છે ને એમાં હા આપણું અહીંયા શોપિંગ થઈ ગયું છે ઊભી જાવ ને શોપિંગ મુકાઈ જાય ડીલ કરવા માટે ભાઈ આપણે આજડાનું શોપિંગ થઈ ગયું છે ને હવે નીકળીએ બહાર શોપિંગ થઈ ગયું ને બહાર તરફ નીકળવાનો રસ્તો મળી જશે તો રસ્તામાં નીકળી જાય બહાર તરફ નીકળી જાઓ અને ચાલતા ઘેરે બહાર નીકળે તો એવું થઈ જાય કે ભાઈ બહુ ઠંડી લંડનમાં પાછી ઠંડી આવી ગઈ જવાને બદલે તો